નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં એક જ રાતમાં જુદા જુદા બે શોપિંગ કોમ્પ્લેક્સની તસ્કરોએ નિશાન બનાવી। સંજાણ ખાતે આવેલ મહેન્દ્ર કાર શોરૂમમાંથી નવી એક્સયુવી કાર ચોરાઈ। ડુંગરાથી શેરડી સુધીની પદયાત્રાનો શુભારંભ થયો। વડોદરાના પોલીસ વડા સરોજ કુમારી વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પધાર્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીમાં તસ્કરોએ તરખાટ બોલાવી। એક જ રાતમાં જુદા જુદા બે શોપિંગ કોમ્પ્લેક્સને નિશાન બનાવી 15થી વધુ દુકાનોના શટર તોડી પોલીસને દોડતી કરી છે। વાપીમાં તસ્કરોએ એક સાથે અનેક દુકાનોના શટર તોડી પોલીસની ઊંઘ હરામ કરી છે। આથી પોલીસે પણ આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે। વાપી છેરી વિસ્તારના ભાનુ હિલ સોસાયટી અને બાજુમાં જ આવેલા ગાર્ડન વ્યૂ શોપિંગ કોમ્પ્લેક્સને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ગઈ મોડી રાત્રે એક જ રાતમાં તસ્કરોએ આતંક મચાવી એક પછી એક 15થી વધુ દુકાનોના તાળા તોડ્યા હતા। જોકે સદનસીબે ભાનુ હિલમાં માત્ર 3 દુકાનોમાં તસ્કરોએ પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા, જ્યારે ગાર્ડન વ્યૂ શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ તસ્કરોએ તરખાટ મચાવી છે અને 6 થી વધુ દુકાનોના તાળા તોડવામાં સફળતા મળી હતી। જોકે હજુ સુધી કેટલી મતાની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી, પરંતુ એક સાથે 15થી વધુ દુકાનોના તાળા તોડી તસ્કરો પોલીસને પણ જાણે ખુલ્લો પડકાર ફેંક્યો છે। આથી બનાવની જાણ થતાં જ સવારથી દુકાનદારો પોતાની દુકાન પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। આરોપીઓ સુધી પહોંચવા પોલીસે આસપાસના વિસ્તારની સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ અત્યારે તો એક જ રાતમાં 15થી વધુ દુકાનોના તાળા તોડી તસ્કરોએ જાણે પોલીસનું નાક કાપ્યું છે। ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે આવેલ મહેન્દ્ર કાર શોરૂમમાંથી નવી એક્સયુવી કાર ચોરાઈ હતી। તપાસમાં બે આરોપીઓ પૂના પાસેથી એક્સયુવી ગાડી સાથે પકડાયા છે। ઉમરગામ પોલીસની વધુ તપાસ શરૂ છે। વલસાડના ઉમરગામ સંજાણ માર્ગ પર આવેલા મહેન્દ્ર શોરૂમમાંથી તસ્કરોએ એક્સયુવી કારની ચોરી કરી ભાગી ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। શોરૂમના ડ્રોવરમાં મૂકેલી કારની ચાવીઓ મળી જતા તસ્કરોએ નવી નક્કોર કાર લઈ રફુચક્કર થયા હતા। હાલ જે બાદ ઉમરગામ પોલીસમાં ફરિયાદ થઈ હતી, ત્યારબાદ ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જે બાબતમાં તપાસમાં સફળતા મળતા હાલ બે આરોપીઓને પૂના પાસેથી ગાડી સાથે પકડી પાડવામાં આવ્યો છે। શોરૂમમાં પાર્ક કરેલી ગાડીને ઉઠાવી જવાની બાબતોમાં માસ્ટરમાઇન્ડ આરોપીને પકડવા તથા અન્ય લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। હજી 7 થી 8 લોકોને સંડોવણી હોય વધુ લોકોની તપાસ ઉમરગામ પોલીસ કરી રહી છે। તારીખ 16 જૂનના દિવસે રાતે વહેલી સવારે અમારી ગાડી મહિન્દ્રાની XUV 300 અમારા સંજાણ શોરૂમ ખાતેથી ચોરાઈ ગઈ હતી। તો એ બાબતે અમે ફરિયાદ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી। એ ગાડી પોલીસે અમને માહિતી આપી છે કે એ ગાડી અમને મળી ગઈ હતી કર્ણાટક પૂના બોર્ડર પાસેથી, અને એ ગાડી અમને અહીંયા જોવા માટે બોલાવ્યા હતા। આજ રોજ અમને ગાડી જોવા મળી ગઈ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ડુંગરાથી શેરડી સુધીની પદયાત્રાનો શુભારંભ થયો। વડોદરાના પોલીસ વડા સરોજ કુમારી વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પધાર્યા।
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। વાપીના ડુંગરા ખાતે રહેતા યુવાનોએ રવિવારે 13મી ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રાનો શુભારંભ કર્યો। ડુંગરા સ્થિત શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરના દર્શન આરતી કરી આરંભાયેલ સાઈબાબાની પાલખી સાથેની આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવા અને નિર્વિઘ્ન યાત્રા પૂર્ણ કરવાનો આશીર્વાદ આપવા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 125 જેટલા યુવાનોની આ પદયાત્રાને વાપી શહેર અને વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, કોષાધ્યક્ષ દર્પણ દેસાઈ, ટ્રસ્ટી દીપક પટેલ અને નાથુભાઈ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું। પદયાત્રીઓને પ્રસ્થાન કરાવતા પહેલા શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની, સાઈબાબાની અને ગણેશજીની આરતી ઉતારી હતી, જે બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સાઈબાબાની પાલખી પદયાત્રીઓને સુપ્રત કરી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે વીઆઈએ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે વાપીના લોકોની આરોગ્ય સુખકારી માટે ડુંગરાના યુવકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ 13મા વર્ષે પણ પદયાત્રાનો પ્રારંભ કરાયો છે। આપણે જાણીએ છીએ કે પંચકેશ્વર મહાદેવ એ ડુંગરાનું પુરાણું મંદિર અને આસ્થાનું કેન્દ્ર છે અને પંચકેશ્વર મહાદેવમાં શ્રાવણ મહિનાનો દિવસ છે। શ્રાવણ મહિનાના દિવસે આજે ડુંગરાના બધા યુવકો દર વર્ષની જેમ આ 13મા વર્ષે બી એથી શેરડી ધાર્મિક યાત્રા તરીકે જાય છે અને એ લોકો જે જાય છે ધાર્મિક યાત્રા અહીંથી નીકળે છે, રોજના 50 કિલોમીટર એ લોકો કાપે છે અને 6 દિવસમાં ધાર્મિક યાત્રા સાઈબાબા શેરડી ધામે જાય છે અને સાઈબાબાના દર્શન કરીને રિટર્ન આવે છે। એથી એ લોકો જાય છે ત્યારે આખું ગામ એમને વરાવવા માટે અહીંયા ઊભું છે અને સાથે સાથે વાપીના બધા જ શ્રેષ્ઠીઓ બી અહીંયા ઊભા છે। એટલે ખાસ કરી ડુંગરાના યુવકોને જે શેરડી ધામ ધાર્મિક યાત્રા રહ્યા છે એમને અમારા તરફથી શુભકામનાઓ અને અમારા તરફથી અભિનંદન એટલા માટે કે આ પવિત્ર શ્રાવણ મહિનામાં જે રીતે પદયાત્રા લોકો કરે છે અને આપણે જાણીએ છીએ કે પદયાત્રા લોકોના સુખાકારી માટે અને આયુષ્ય લોકોનું સારું થાય, ડુંગરામાં સારો વિકાસ થાય એના માટે જાય છે। એટલે આપણે પહેલાં એમને શુભકામના અને દરેક ડુંગરાની જે પ્રતિષ્ઠિત અહીંયા વ્યક્તિઓ ઊભી છે, જેમને વરાવા આવેલી છે ધાર્મિક પ્રેમી જનતા, એમને બી ખાસ અભિનંદન કે જે આ લોકો બધા અહીંથી યુવકો જાય છે એમને જે રીતે એ લોકો આશીર્વાદ આપે છે અને આશીર્વાદ રૂપી એ લોકો જશે અને બધા સુખ શાંતિથી જાય, કોઈ બી જાય રસ્તામાં એ લોકોને કોઈ બી અગવડ ના થાય અને સુખ શાંતિથી પહોંચે એવી અમારી બધાની શુભકામના। બોલો શ્રી સાઈનાથ મહારાજની પંચકેશ્વર મહાદેવ ડુંગરાથી શિરડી સાંઈબાબા સુધીની ડુંગરાના યુવકો દ્વારાની આ પાલખી યાત્રામાં એમનું અભિનંદન આપું છું અને એ લોકો સુખરૂપ આ યાત્રા પૂરી કરીને સાંઈબાબાના દર્શન કરીને આશીર્વાદ લઈને ડુંગરામાં પાછા આવે અને ડુંગરાના ગામનો જે વિકાસ છે એમાં એ પણ સહભાગી બને એવી હું પંચકેશ્વર મહાદેવને પણ પ્રાર્થના કરું છું। ત્યારે આનંદની વાત છે કે શ્રાવણ મહિનામાં આવા પવિત્ર મહિનામાં આ વર્ષે તો અધિક મહિનો પણ હતો, એવા પવિત્ર દિવસોમાં એવો પદયાત્રા કરીને ભગવાનને પ્રાર્થના કરવા જઈ રહ્યા છે ત્યારે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું। સુખરૂપ યાત્રા પૂરી કરીને ભગવાનના સાંઈબાબાના દર્શન કરીને પરત આવીને ડુંગરાના વિકાસમાં તેઓ સહભાગી બને એ જ પ્રભુના પ્રાર્થના। ભારત માતા કી જય। સૌ પહેલાં તો હું મારા દરેક ડુંગરાના બહેનો ભાઈઓ આજના જે આ પંચકેશ્વર મહાદેવથી જે સતત 13મા વર્ષે શિરડી પદયાત્રા પર જે લોકો આયોજન કરે છે અને સર્વ ગામના નાગરિકોને હું પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું આ દરેક પદયાત્રીઓ માટે। અમે તો અહીંયા 13 વર્ષથી ખરેખર જતા હતા। આ પદયાત્રાનું આયોજન અમારા મેન ડુંગરાના છોકરાઓએ આયોજન કરે છે અને ગામના દરેક લોકોને સાથે રાખીને કરે છે। તો એ લોકો બધાનું માન જે આ લોકોએ જાળવ્યું, એક શબ્દ ખાલી કીધું કે ભાઈ તમે આ લોકોને આશીર્વાદ આપો તો એ લોકો અહીંયા હાજર રહ્યા, તો ફરીથી હું એમનો દિલથી આભાર માનું છું। અને આ જ રીતે જે અમારા ગામમાંથી પદયાત્રા નીકળે છે, લોકોની એકતા જળવાઈ રહી છે, આ એકતા આગળ જતાં પણ અમારી જળવાઈ રહે। અને રહી વાત સાંઈબાબાની, તો સાંઈબાબાની આસ્થા અંગે તમે બધા જાણો જ છો। વર્ષ 13મું ડુંગરા પંચકેશ્વર મહાદેવ મંદિરથી શિરડી પદયાત્રા અમારા બાળકોમાં એટલો ઉત્સાહ છે અને ગામ લોકોનો એટલો સહકાર છે એમને, જે પ્રસંગે એમને શુભકામના શુભેચ્છા આપવા માટે અમારા માનનીય શ્રી શહેર પ્રમુખ અને વાપી વીઆઈએના પ્રમુખ શ્રી સતીશભાઈ, માજી નગરપાલિકાના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ, જેઓએ આજે અમારા ડુંગરા ગામની શોભા વધારી છે અને આ બાળકોને શુભાશીષ આપ્યા છે। પ્રથમ તો આ ગામ એમનું ઋણી છે। બીજું, આજે સતીશભાઈ અને વિઠ્ઠલભાઈ પધાર્યા છે, એમને ખૂબ શુભેચ્છા। અમારા બાળકો આજે જઈ રહ્યા છે શિરડી પદયાત્રા, તો એમને ખૂબ શુભકામના ડુંગરા ગામ વતી, અમારા મિત્રો વતી
એમને રસ્તામાં કોઈ પણ પ્રકારની અમારા સાંઈબાબા અને અમારા પંકજ દાદાની કૃપાથી એમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને એ લોકોની સુખરૂપ એ લોકો જઈને પાછા આવે એ માટેની પ્રાર્થના અમે પંકજ દાદાને કરીએ છીએ. આ કાર્ય ગામના સુખાકારી દરેક સમાજના સુખાકારી માટે થઈ રહ્યું છે. આ પદયાત્રીનું આ 13મું વર્ષ છે અને લગભગ 125 બાળકો એમાં સામેલ છે અને 13મું વર્ષ છે. એમાં બધી જ પ્રકારની સગવડતા સાથે લોકો જઈ રહ્યા છે. એમને જે કોઈ રસ્તામાં મેડિકલની જરૂર પડે, એમને રસ્તામાં જમવાનું હોય, બધી સગવડતા સાથે એ લોકો અહીંથી જઈ રહ્યા છે. શ્રાવણ પવિત્ર અને ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતાનો મહિનો છે. શ્રાવણ પવિત્ર અને ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતાનો મહિનો છે. એમાં પણ એવા મહાદેવજીના દર્શન થાય કે જે પાતાળ લોકથી જોડાયા હોય અને એમના મંદિરથી કોઈ મોટી વિશેષતા હોય. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના હુમરન ગામમાં વારોલી નદી કિનારે આવેલા નીલકંઠ અમરનાથ મહાદેવની આસ્થા નિરાલી છે. આ મંદિરનું જ્યારે નિર્માણ થયું ત્યારે એમાં રકમ પણ ખીલો કે લોખંડનો ઉપયોગ કર્યા વગર એને ઊભું કરવામાં આવ્યું હતું. મંદિરમાં મૂકવામાં આવેલ વિશાળ શિવલિંગને પાતાળ લોકની જલધારા સાથે એક વિશિષ્ટ પ્રકારે સ્પર્શ કરાવવામાં આવ્યાની ગાથા છે. શ્રાવણ માસમાં કાવડિયા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતા કેસરિયા વસ્ત્રોથી વાતાવરણ ધાર્મિક બની જાય છે. હર હર મહાદેવના નારાથી વાતાવરણ હિમાલય સમૂહ બની જાય છે. મંદિરમાં દાખલ થતા જ વિશાળ નંદીના કાનમાં લોકો પોતાની મનોકામના માંગતા નજરે પડે છે. લાંબી કતારમાં કલાકો સુધી શિવ જપ કરતા ભક્તો શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વડોદરાના પોલીસ વડા સરોજ કુમારી વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પધાર્યા.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વાપી રેલવે સ્ટેશને પશ્ચિમ રેલવે ડિવિઝન વડોદરાના પોલીસ વડા સરોજ કુમારી વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પધાર્યા હતા। આઈપીએસ અધિકારીએ રેલવે પોલીસની વર્ષ દરમિયાન થયેલ તમામ કામગીરીની સમીક્ષા કરી હતી, જરૂરી સૂચનાઓ આપ્યા હતા, પોલીસ કર્મચારીને પડતી સમસ્યાઓ સાંભળી હતી। વાપી રેલવે સ્ટેશન વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવેલા પોલીસ વડા સરોજ કુમારીએ જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની આ મુલાકાત છે। વાર્ષિક ઇન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને વાપી રેલવે સ્ટેશનને આવવાનું થયું છે, જેમાં તે પોલીસની તમામ કાર્યવાહીથી રૂબરૂ થયા હતા। અધિકારીઓ સાથે અહીં કઈ સમસ્યા છે તે અંગે પણ ચર્ચા કરી છે। પેસેન્જરને પડતી મુશ્કેલીઓ, ચોરીની ઘટના અને આ વિસ્તારમાંથી મોટે પાયે દારૂની થતી હેરાફેરી હોય આવી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને સૂચના પણ આપી છે। રેલવે પોલીસની સારી કામગીરી બજાવી શકે, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈ સારું કામ પૂરું પાડી શકે તે માટે ડીવાયએસપી સ્ટેશન અધિકારી સીપીઆઈ જરૂરી સૂચના આપી હોવાનું જણાવી વધુમાં જણાવ્યું હતું કે વાપી સહિત વલસાડ જિલ્લાના રેલવે સ્ટેશન પર ક્રાઇમની જે પેટર્ન છે તેનો અભ્યાસ કર્યો છે। પોલીસ કર્મચારીઓની રજૂઆતે સાંભળી છે। આગામી દિવસોમાં તેના નિરાકરણ લાવવાની પણ ખાતરી આપવામાં આવી છે। एक्चुअली आज जो मेरी विज़िट थी वो तो हमारे वहीवटी प्रक्रिया का एक भाग रूप आप कह सकते हैं। जो हम इंस्पेक्शन करते हैं, हमारा वार्षिक इंस्पेक्शन होता है पुलिस स्टेशन का, तो वार्षिक इंस्पेक्शन के भाग रूप पे हमने आज एक नोट रीडिंग रखा था, तो उसमें मैं आई हूँ। तो इसमें जनरल मैंने पुलिस का सारा काम देखा है, अधिकारियों का काम देखा है, और यहाँ पे किस किस तरह की प्रॉब्लम है जो पैसेंजर हमारे फेस करते हैं, किस तरह की क्राइम हमारे रेलवे जीआरपी के सामने आते हैं, तो उस सब का रिव्यू किया है। और उसमें ज़्यादा से ज़्यादा अच्छे से अच्छे हम कैसे काम कर सकते हैं उसकी मैंने सूचना दी है। मेरे सीपीआई भी यहाँ पे हैं, डीवाईएसपी भी हैं, थाना इंचार्ज भी हैं, सबको मैंने उसकी ज़्यादा से ज़्यादा सूचना किस तरह से हम डिटेक्ट कर सकते हैं, जो हमारे क्राइम यहाँ पर किस तरह का क्राइम का क्या पैटर्न है, वो पैटर्न का भी स्टडी किया है। बाकी उनका पूरे साल भर का काम भी देखा है, साल भर के काम का रिव्यू भी किया है। और उसके साथ साथ पुलिस की जो, क्योंकि ये हमारा वार्षिक इंस्पेक्शन होता है, तो इसमें हमें सभी पुलिस को भी मुझे मिलना है और सभी की रजवात भी सुननी है, और वो सारी रजवात सुन के उसका निकाल भी करना है। तो रजवात भी मैंने सुनी है। खास करके हमारे पास जो समस्या आ रही वो कौन सी आ रही? बेसिकली अगर पुलिस के पॉइंट ऑफ व्यू से अगर हम देखते हैं तो दो तरह के क्राइम हमारे यहाँ पे मेजर बनते हैं। उसमें एक तो हमारी जो थेफ्ट है, चोरियाँ हैं, वो ज़्यादा इसमें होती है। तो दूसरा जो है वो प्रोहिबिशन का, मतलब इस पार्ट में खास करके प्रोहिबिशन की एक दूषण है, वो बहुत ज़्यादा हम कह सकते हैं, वो पूरे एंटायर मतलब वलसाड़ पे लागू होता है। तो वो रेलवे कहीं ना कहीं माध्यम बन जाता है, तो उसमें कैसे हम उसको रोक सकते हैं, तो उसके लिए हमने एक स्ट्रेटजी बनाई है कि हम ज़्यादा से ज़्यादा केस करेंगे, ज़्यादा से ज़्यादा मतलब लोगों को उसमें लोगों की तरफ से भी हमें सूचनाएं मिले, इस पर हम काम करेंगे। दूसरा जो मोबाइल थेफ्ट है, उसमें दो तरह से हम काम कर सकते हैं कि हम उसमें अवेयरनेस भी बढ़ा सकते हैं कि लोग, यहाँ मैंने सूचना दी है कि हम बीच बीच में हमारा अनाउंसमेंट, ट्रेन का अनाउंसमेंट होता है, तो बीच बीच में हमारा वो अनाउंसमेंट भी होता रहे कि लोग अपने सामान का ध्यान रखें। कई बार उसमें मोबाइल चार्जिंग में रख देते हैं और भूल जाते हैं, और वो जिस तरह मतलब रात भर आप सो रहे हो, बैठे हो, नींद आ गई है, कोई आपके पास वाला उठा के ले जाता है, या फिर कोई उस उद्देश्य से आ जाता है, चोरी के उद्देश्य से आ जाता है, तो उठा के ले जाता है। तो इसमें एक अवेयरनेस है, वो बहुत काम कर सकती है कि लोग अवेयर हो जाएं, अपने मोबाइल का उतना ही ध्यान रखें, क्योंकि मोबाइल भी अब महंगी चीज़ हो गया है, क्योंकि वो भी 5-10 हज़ार से ज़्यादा का ही होता है, तो लोग उसका भी ध्यान रखें। दूसरा, इसमें पुलिस क्या कर सकती है कि इसका जो डिटेक्शन है वो ज़्यादा से ज़्यादा, कोई भी व्यक्ति बिना प्लेटफॉर्म टिकट लिए प्लेटफॉर्म पे ना घूमे, बिना टिकट के यहाँ पर ना घूमे, उस पर ज़्यादा से ज़्यादा हम करें। दूसरा, हमारा ट्रैक के ऊपर जहाँ पर भी ट्रेनें स्लो होती हैं, कहाँ पर मतलब हम किस किस ट्रेन में इस तरह की ज़्यादा चोरियाँ होती हैं, उसको लेकर हम एक स्ट्रेटजिक तरीके से अगर आगे बढ़ते हैं तो हमें इसमें सफलता मिलेगी। और इन दिनों में काफ़ी मोबाइल चोरियाँ हैं वो डिटेक्ट हुई हैं, मोबाइल भी वापस हमारे मिले हैं। और इसमें सस्पेक्ट जो भी हमें मिलता है यहाँ पर, जो विदाउट एनी पर्पज़ यहाँ पे घूम रहा है, तो एक प्राथमिक दृष्टि लगता है कि वो शायद इसी पर्पज़ से आया होगा, अदरवाइज़ कोई और पर्पज़ यहाँ पर अगर उसका नहीं है, तो उस पर भी हम वॉच भी रखेंगे। और उसके पास उसका अगर खुद का भी मोबाइल है तो एक बार चेक जरूर करेंगे। एक्सप्रेस वे में आवता झाड़ो कापवा मुद्दे थयो विवाद।
અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો છે. એક્સપ્રેસ વે માટે જમીન સંપાદનમાં પૈસા ન ચૂકવાયા હોય તેમ છતાં વલસાડના મોળી ગામ ખાતે ઝાડ કાપવાને લઈને વિવાદ થયો છે. ખેડૂતો અને અધિકારીઓ આમને સામને છે. પોલીસ બંદોબસ્ત સાથે ઝાડ કાપવા અધિકારીઓ આવતા ખેડૂતો અટકાવ્યા. વિરોધને લઈને ખેડૂત અગ્રણીઓ અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. પૈસા ન ચૂકવ્યા હોય તેમ છતાં ઝાડ કાપવાની વાતને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. કાપી જો ને જોઈએ અમે તમે હા એમ કે જો ને વાત જો ને પૈસા આપવા કરે કાપવાની વાત કરે. જલ્દીભાઈ કાયદો અમારા હાથમાં નથી લેવો એમને કેવું. આ 5 પોલીસ વાળા આવ્યા એટલે તમે એ રીતે વાત કરશો ખેડૂત જોડે? કોઈ ખરાબ રીતે વાત નથી કરી. ખરાબ રીતે તમે કેવી વાત કરો? પૈસા આપવા વગર કાપી એમ કેમ તમે? ઝાડ કાપવા છે એમ બોલો? ઝાડ કાપવા છે એમ પૈસા આપવા વગર કાપવાના ને? કેવી વાત કરો તમે? તમે બોલ્યા કે પૈસા નથી ચૂકવ્યા, પંચામાં લખાઈ ગયું છે કાપવાના અમે. આજે જે ઝાડો કાપવા આવ્યા હતા અને NHIમાંથી આસિમભાઈ આવ્યા હતા એટલે અમે આવીને એમને વાત કરી કે જે ઝાડનું પેમેન્ટ થયું એ જ કાપો અને જે ઝાડનું જંગલી ઝાડોનું પેમેન્ટ નથી થયું તો એ કાપવા નહીં. તો એમણે એવો જવાબ આપ્યો કે એ ઝાડ પણ અમે કાપીશું, 50 થઈ ગયો છે અને તમને પૈસા મળી જશે. અમે ખેડૂતોએ બધા એવું કહ્યું કે પહેલાં પેમેન્ટ કરી દઉં પછી તમે કાપો. તો એમણે કહી કે 50માં નોંધાય એટલે અમે કાપીશું. પછી અમે ભગુભાઈને ફોન કર્યો અને રૂપેશભાઈને ફોન કર્યો કે આ ભાઈ આ રીતની વાત કરે છે, પેમેન્ટ આપવા વગર ઝાડો કાપવાની વાત કરે છે. એટલે અમે પછી ભગુભાઈનો સંપર્ક કર્યો. કામ એટલે જે ઝાડનું પેમેન્ટ થઈ ગયું છે એ કાપે, એમાં ખેડૂતોનો કોઈ વાંધો નથી. પણ પૈસા નથી મળ્યા એ પણ કાપવાની વાત કરે છે, એના માટે વાંધો છે ખેડૂતો. એ લોકો કાપવા નહીં દે. કેટલા ખેડૂતો? અહીંયા 70 થી 80 જેટલા ખેડૂતો અટકામ અને પણ સડક મૂડીથી ભેગા થયા. ઓકે હા રૂપેશભાઈ, શું ઘટના બની હતી અહીંયાનું શું નિરાકરણ? આજે જમીન સંપાદનના જે એક્સપ્રેસવેમાં કામો ચાલી રહ્યા છે તેમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લામાં મોટાભાગે જમીનના જે એવોર્ડો થયા છે એનું તો વળતર મળી ગયું છે. જે બાગાયતી ઝાડો છે એમાં પણ મોટાભાગનું વળતર મળી ગયું છે. પણ આપણે જ્યાં વલસાડ જિલ્લામાં ઘણા બધા એટલે ક્વોન્ટિટીમાં જંગલી ઝાડો છે એના એવોર્ડ હજુ થયા નથી અને NHIના અધિકારીઓ આપણા પોલીસ સાથેનો બંદોબસ્ત લઈને અહીં જે જંગલી ઝાડો કાપવા માટે આવ્યા છે તો અહીંના સ્થાનિક ખેડૂતોને એવું કહેવું છે કે ભાઈ જ્યાં સુધી અમારું પેમેન્ટ નથી થયું તે પેમેન્ટ જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી એ ઝાડ પણ કાપવાના નથી. એટલે અહીંયા એ બાબતનો જ વિરોધ છે કે જ્યાં સુધી જે કંઈ વસ્તુઓ ઘેરેલી છે ખેડૂતની એનું પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી એ પ્રોસેસ કરવી નહીં જોઈએ. એના માટે આ ખેડૂતો ભેગા એ જ કે એમને કાયદામાં જે કંઈ પ્રોવિઝન છે તે અમારા ખેડૂત સમાજના પ્રમુખ આદરણીય ભગુભાઈએ બતાવ્યું જ છે. એ એમણે પણ માની લીધું છે. અમને આપણે જે પણ પક્ષના આપણા ડાબી સાહેબ પણ આવ્યા છે અને મધ્યસ્થ થઈને એવી વાત થઈ કે જ્યાં સુધી પેમેન્ટ એ લોકો ક્લિયર નહીં કરશે ત્યાં સુધી આ ઝાડો કાપવાના રહેતા નથી. હાલ કોઈપણ પ્રકારના જે પેમેન્ટ પણ ચૂકવ્યું હોય તેવા કોઈ ઝાડો કાપવામાં ઘણા બધા આખા વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ખાસ કરીને ઝાડો કાપી નાખ્યા છે અને એનું પેમેન્ટ પણ બાકી છે. એટલે ત્યાંના ખેડૂતને પણ ફરિયાદ આવે છે. પણ આ લોકો સ્થાનિક આદિવાસી ખેડૂતને ઘણી બાબતમાં ખ્યાલ હોતો નથી. એના કારણે આ લોકો ફોસલાવીને પણ ઝાડો કાપી નાખ્યા છે. એટલે અમારું બી સરકારશ્રીને બી અને NHIને બી કહેવું છે કે ભાઈ જે કંઈ પ્રોસેસ બાકી છે અને ઝાડોનું જે કંઈ પેમેન્ટ બાકી છે આપી દો અને કામગીરી કરો. કોઈ ખેડૂત કામનો વિરોધી નથી. ખેડૂત પણ ઈચ્છે છે કે ભાઈ પેમેન્ટ મળ્યું છે તો એનું કામ થવું જ જોઈએ. અને આપણે બી માનીએ છીએ કે ભાઈ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, થતી જાય પણ કામ બી થતું જાય. કોઈને ના નથી પણ પેમેન્ટ જે બાકી છે પેમેન્ટ આપી અને ઝાડ કાપે તો કોઈ ખેડૂતને વાંધો નથી. જમીન સંપાદન ધારો 2013 પ્રમાણે કલમ 28માં જોગવાઈ છે કે જમીન સાથે જોડાયેલી વસ્તુઓ, દાખલા તરીકે ઘર છે, કૂવો છે, ઝાડ છે અને છોડવાઓ શબ્દ વાપરવામાં આવે છે. છોડવાઓ સુધીની વાત છે. એનો એવોર્ડ થઈ જાય અને એનું પેમેન્ટ થઈ જાય પછી જ આ ઝાડો કાપવાની પ્રક્રિયા ચાલુ થવી જોઈએ. કાયદામાં જોગવાઈ છે. આ લોકોએ 50માં તો લખ્યા છે ઝાડ, એમાં વાંધો નથી, પણ 50માં લખેલા ઝાડોનો એવોર્ડ આજ સુધી આપ્યો નથી. હવે એકવાર ઝાડ કપાઈ જાય અને માનો કે કોર્ટ કચેરીએ જાય તો એનો પુરાવા શું? ફક્ત 50 આ નથી, જે ફિઝિકલ વસ્તુ જે છે, ફિઝિકલ ઝાડ જ્યાં હયાતીમાં જે ઝાડો છે એનું જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી એ ઝાડ કાપવાની જોગવાઈ કાયદામાં કરેલી નથી. અને આ લોકો એવોર્ડ આપવા વગર એ જંગલી ઝાડોના એવોર્ડ જ હજુ નથી બન્યા. પૈસા આપવાની વાત તો દૂર થઈ, હવે એવોર્ડ આવે તો ખેડૂતો ક્લેમ કરે ને. એટલે ખેડૂતોને અંધારામાં રાખીને બીજા તાલુકાઓમાં તો આ બધું એમણે કરી દીધું છે. ત્યાં વિરોધ કર્યો છતાં પોલીસ પ્રોટેક્શનથી દબાવીને, આદિવાસીઓને દબાવીને આ વસ્તુ કરી લીધી છે. હવે માનો કે 50માં જે લખાયેલું છે એમાં પણ ઘણી વિપરીત ભિન્નતા હોઈ શકે.
તફાવત હોઈ શકે. માનો કે આ એક ઝાડ છે તો 15 વર્ષનું છે અને હકીકતમાં 10 વર્ષ લખેલા હોય, 7 વર્ષની નીચેના લખેલા હોય, તો ખેડૂતે ઝાડોનો જ નાશ થઈ જાય તો કોર્ટ કચેરીએ કેવી રીતે જવું? એટલા માટે અને ભાઈએ સવાલ એક એવો મને કર્યો ફોન પર કે જમીનની કેટલી કિંમત આપી, એટલે એ ભાઈ એવું કહેવા માગતા હતા કે જમીનની બહુ ઊંચી કિંમત આપી એટલે હવે ઝાડ મફતમાં આપી દો. એમનો કહેવાનો ભાવાર્થ એવો હતો એટલે ફોન પર હું ખીજવાઈ ગયો તો મારો ફોન કાપી નાખ્યો. હું એટલો બધો બીઝી છું, રૂપેશભાઈ સાથે અમે એટલા બધા બીઝી છે. આજે 6 વાગે અમારા હાઈકોર્ટના વકીલો આવી જાય છે અને 3 દિવસ સુધી રહેવાના હતા. 23મી તારીખે આર્બિટ્રેશન છે, છતાં બી અમારે આ ચોપડું લઈને આવવું પડ્યું. એટલે આ જે થઈ રહ્યું છે બરાબર નથી થઈ રહ્યું, જબરજસ્તી થઈ રહી છે. અમે તો જમીન આપવાના જ નહીં હતા, કારણ કે પ્રોજેક્ટ રિપોર્ટ એ લોકો થાણાથી બરોડા સુધીમાં 30,786 ઝાડ બતાવેલા. આ વલસાડ જિલ્લાની અંદર 7 લાખ ઝાડ જાય છે, 7 લાખ ઝાડ, 30,000 કાને 7 લાખ. એટલે વરસાદ આપણે ત્યાં 100 ઇંચ પડે ને એ લોકો 32 ઇંચ બતાવ્યો છે. એટલે બિલકુલ ખોટી રીતે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને આ બધી કાર્યવાહી કરે છે. પહેલું અમે ગ્રીન ટ્રિબ્યુનલ પૂનામાં 44/2016થી અમે દાવો દાખલ કર્યો. એ દાવોમાં અમને સ્ટે મળ્યો. સ્ટેના આધારે અમે હાઈકોર્ટમાં રીટ કરેલી છે. એનો નંબર છે 17/072/2017. આ અમારી કાયદેસરની કાર્યવાહી બધી ચાલુ જ છે. એટલે ખેડૂતોને દબાવવાની કોશિશ જો કરશે તો અમે આ રસ્તો લઈ જવા દેવા પર નથી. અમને જે ખેડૂતોને જે વળતર છે એ લોકો ભલે જંગલી ઝાડ કરતા હોય પણ બાપ દાદાના સમયમાં એની બહુ કિંમત હતી. એ ધામણી એમ કહે એ ધામણીનો ગાલીનો આંખ બનતો હતો, બીડાના ઢોર બનતા હતા, બોયડીનું જૂસરું બનતું હતું. એ રીતે આ બધા ઝાડો છે. એટલે આ બધા ઝાડો છે એ લોકો જંગલી ગણી કરે છે પણ એ આપણને ઉપયોગી વસ્તુ છે. એટલે મારી એક જ વિનંતી છે સરકારને કે વલસાડ જિલ્લાના ખેડૂતોને ટચ નહીં કરે અને જમીનની કિંમત પર વલસાડના સાંસદ ડૉક્ટર કેસી પટેલ, નાણામંત્રી હાલના કનુભાઈ દેસાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ, જીતુભાઈ અને રમણભાઈ પાટકર દિલ્હી આવીને 4 વખત ફેરા માર્યા ત્યારે આ જમીનની કિંમત મળેલી છે. અને આ વલસાડ જિલ્લાનું આ ખેડૂતોનું એક સૌભાગ્ય છે કે જમીનની કિંમત આમ જોઈએ તો લોકો ખુશ છે કે બહુ મળી, પણ ખરેખર મારી દ્રષ્ટિએ ખોટી છે. અત્યારે જે સુરતનો આપણે નામ હું રૂપેશ ભૂલી ગયો હું વધારે વિડિયો લઈ લીધી ઓલરેડી બધા વિડિયો લઈ લીધી સાહેબ. અમે મીડિયાથી છીએ સાહેબ. મારી ખેડૂત સાથે જે ચર્ચા થઈ હતી શું ચર્ચા છે? ખાલી નોર્મલ વાત છે, એમાં કોઈ મારા ઇન્ટરવ્યુથી કોઈ વધારે ફેર નથી પડવાનો સાહેબ. એ તો સાહેબ લોકોએ કહી રહ્યો છે, મેં નથી. હું અપાઈ દઉં બસ તમને વિડિયો ચાલો. ભાઈ એ તો એવું થોડી હોય સાહેબ. મારા લોકો પર અહીંયા હું આવ્યો છું ના ભાઈ. એટલે અમારે બોલાવા તમે બોલ્યા ને એટલે અમારે બોલાવા પડ્યા. આપણી વાત થઈ ગઈ ને પછી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં એક જ રાતમાં જુદા જુદા 2 શોપિંગ કોમ્પ્લેક્સની તસ્કરોએ નિશાન બનાવ્યું. સંજાણ ખાતે આવેલ મહેન્દ્ર કાર શોરૂમમાંથી નવી એક્સયુવી કાર ચોરાઈ. ડુંગરાથી શેરડી સુધીની પદયાત્રાનો શુભારંભ થયો. વડોદરાના પોલીસ વડા સરોજ કુમારી વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પધાર્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.